નમસ્કાર મિત્રો, વિષય ગણિત ધોરણ 8 પ્રકરણ 5 માહિતીનું નિયમન. મિત્રો, આપણે આગળ લંબ આલેખની ખાસ રજૂઆત કે સ્તંભ આલેખ. મિત્રો, આપણે અગાઉ એક દાખલો જોયેલો કે એમાં આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણનો જુદી રીતે હવે અભ્યાસ કરીએ. ધારો કે એક વર્ગના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની કસોટીમાં મેળવેલ માર્ક્સ નીચે મુજબ છે. હવે અહીં આપણે કોષ્ટક આપેલું છે જે આપણે આગળ જોઈ ગયેલા છીએ તે જ, કે અહીં આપણે વર્ગ અંતરાલ અને આવૃત્તિ દર્શાવેલી છે. હવે અહીંયા તમે અગાઉ 7મા ધોરણમાં શીખી ગયા છો એ લંબાલેખ કરતાં આ આલેખ કઈ રીતે જુદો પડે છે. તો અહીંયા અવલોકનોનો સમૂહ એટલે કે જે વર્ગ અંતરાલ છે એ વર્ગ અંતરાલને એક્સ અક્ષ ઉપર દર્શાવવામાં આવેલ છે અને એની આવૃત્તિ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યાને અહીંયા વાય અક્ષ ઉપર દર્શાવેલ છે. હવે મિત્રો, અહીંયા આપણે વર્ગ અંતરાલ 0 થી 10, તો 0 થી 10, પછી બીજો વર્ગ અંતરાલ છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. હવે એમાં જોઈએ કે 0 થી 10 વર્ગ અંતરાલની આવૃત્તિ 2 છે, એટલે કે 0 થી 10 ના વર્ગ અંતરાલની આવૃત્તિ 2. એટલે આ રીતે આપણે સ્તંભ દોરીશું. તો 10 થી 20 ની આવૃત્તિ 10 છે, તો 10 થી 20 ની આવૃત્તિ 10, એટલે આપણે અહીંયા ફરી 10 નો વર્ગ આવે છે, એટલે 10 ઉપરથી ફરી આપણે 10 સુધી ઊંચાઈ લઈ જશું અને અહીંયા 20 છે આપણે પાછા નીચે આવી જશું. તે રીતે 20, 30, તો એની આવૃત્તિ છે 21, એટલે આપણે અહીંયા 20 ઉપરથી આમ શરૂઆત કરીશું 21 સુધી અને એનો સ્તંભ એ 30 પૂરો થશે. તે રીતે 30, 40 નો વર્ગ 19, તો અહીંયા આપણે 19 સુધી ઊંચાઈ લેવાની છે. આ રીતે 40, 50, તો એની આવૃત્તિ 7 છે, તો 6 અને 8ની વચ્ચે એટલે 7 આવશે. અને 50 થી 60 નો વર્ગ એની આવૃત્તિ 1 છે. તો મિત્રો, અહીંયા સ્તંભની ઊંચાઈ એ જે તે વર્ગની આવૃત્તિ દર્શાવે છે. હવે આ સ્તંભની ઊંચાઈ 21, તો એ 20 થી 30ના વર્ગની આવૃત્તિ દર્શાવે છે. તે રીતે 1, તો 1 એ 50 થી 60ના વર્ગની આવૃત્તિ દર્શાવે છે. કે જે રીતે બે વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા નથી, તે જ રીતે અહીંયા બે સ્તંભો વચ્ચે પણ ક્યાંય જગ્યા નથી, એટલે કે બધા જ સ્તંભો એકબીજા સાથે જોડાયેલા છે. એનું કારણ કે મિત્રો, અહીંયા વર્ગ અંતરાલ વચ્ચે કોઈ જગ્યા નથી. 0 થી 10, 10 થી 20, 20 થી 30, એટલે કે અહીંયા વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા નથી. એટલા માટે જ અહીંયા બે સ્તંભો વચ્ચે પણ કોઈ જગ્યા નથી. તો આ પ્રકારની આલેખાત્મક રજૂઆતને સ્તંભાલેખ કહે છે. કે મિત્રો, હવે આપણે નીચે દર્શાવેલ આકૃતિ 5.2 માં એક અન્ય સ્તંભાલેખ છે તેની વિશે અભ્યાસ કરીશું.
હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે શાળાના 25 શિક્ષકોની ઉંમર દર્શાવેલી છે। એટલે અહીંયા નીચે એક્સ અક્ષ ઉપર ઉંમર એ વર્ષમાં દર્શાવેલી છે અને વાય અક્ષ ઉપર શિક્ષકોની સંખ્યા દર્શાવી છે। હવે અહીંયા તમે જુઓ કે અહીં સ્તંભો એ સમાન પહોળાઈના છે અને તેઓની વચ્ચે અંતર નથી। અહીંયા તમે દરેક સ્તંભો જુઓ એની પહોળાઈ સરખી છે અને બધા સ્તંભો એકબીજા સાથે જોડાયેલા છે, એમની વચ્ચે કોઈ અંતર નથી। અને અહીંયા એ સ્તંભોની ઊંચાઈ એ આવૃત્તિ દર્શાવે છે। એટલે કે આવૃત્તિ એટલે કે નિશ્ચિત વર્ગ કે જૂથમાં વિગત અથવા તો માહિતીની સંખ્યા દર્શાવે છે। હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો કે સમગ્ર વિસ્તારને એ સમાન અંતરાલમાં વહેંચેલ છે। એટલે કે 20 થી 25, 25 30, 30 થી 35, 35 40, 45 50, એટલે કે દરેક અંતરાલ એ 5 વર્ષનો છે। હવે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આવું ચિહ્ન કે એ ઊંચી નીચી રેખા અથવા તો એને ખંડિત રેખા કહેવામાં આવે છે। એને ઊંચી નીચી રેખા અથવા તો ખંડિત રેખા કહેવામાં આવે છે કે જો એવી રેખા આપેલ હોય તો આપણે સમજવું કે આપણે આ યામ પર શૂન્યથી શરૂ કરી સમાન અંતરાલો સતત લીધા નથી। એટલે કે સમાન અંતરાલો એ સતત લીધા નથી। એટલે કે આ ઉદાહરણમાં આપણે 0 થી 20 વચ્ચેની સંખ્યા દર્શાવેલ નથી। એટલે કે 0 થી 20 વચ્ચેની સંખ્યા આપણે દર્શાવેલી નથી। એટલે અહીંયા 20 થી શરૂઆત થાય છે। તો મિત્રો આપણે બે પ્રશ્નોના જવાબ આપીએ કે કેટલા શિક્ષકોની ઉંમર 45 વર્ષથી વધુ પરંતુ 50 વર્ષથી ઓછી છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ 45 વર્ષ અને આ 50 વર્ષ, એટલે આપણે અહીંયા 45 થી 50 વર્ષની વચ્ચેના શિક્ષકોની સંખ્યા 5 છે। કેટલા શિક્ષકોની ઉંમર 45 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી છે? તો એવા શિક્ષકો 5 છે। બીજો પ્રશ્ન, કેટલા શિક્ષકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે? હવે મિત્રો અહીંયા 35 થી ઓછી એટલે આપણે આ ડાબી બાજુ જોઈશું તો 35 થી ઓછી વાળા શિક્ષકોની સંખ્યા એટલે કે 6 વત્તા 5 વત્તા 4, એટલે આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું એટલે 15 શિક્ષકો થશે કે એની ઉંમર 35 વર્ષથી ઓછી છે। મિત્રો આપણે ગણિતની અંદર પ્રકરણ 5 માહિતીનું નિયમન તેમાં આપણે આગળ વર્તુળ આલેખ વિશે અભ્યાસ કરીશું। તો વર્તુળ આલેખ કોને કહેવાય? વર્તુળ આલેખની વ્યાખ્યા શું? તો મિત્રો વર્તુળ આલેખ છે એને પાય ચાર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે વર્તુળ આલેખને પાય ચાર્ટ પણ કહેવાય છે। તો એની વ્યાખ્યા જોઈએ કે માહિતીને એક જ વર્તુળના ભાગ તરીકે દર્શાવીએ તો તેને વર્તુળ આલેખ અથવા પાય ચાર્ટ કહેવાય। કે માહિતીને એક જ વર્તુળના ભાગ તરીકે દર્શાવીએ તો તેને વર્તુળ આલેખ અથવા તો પાય ચાર્ટ કહેવાય। એટલે કે જે કંઈ પણ માહિતી આપેલી હોય એ બધી જ માહિતીને એક જ વર્તુળની અંદર દર્શાવવામાં આવે છે।
હવે બીજા અર્થમાં આપણે એની વ્યાખ્યા જોવી હોય તો આપણે કહી શકીએ કે વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક રજૂઆતને વર્તુળ આલેખ કહેવાય છે। હવે મિત્રો, આપણે વર્તુળ આલેખ દોરતી વખતે ઘણી બાબતોની કાળજી લેવી જોઈએ। એટલે એમાં આપણે વર્તુળ આલેખની અંદર માહિતી દર્શાવવા માટે માહિતીને અંશ માપમાં ફેરવવી પડે કે વર્તુળ આલેખમાં માહિતી દર્શાવવા માટે માહિતીને અંશ માપમાં ફેરવવી પડે। બીજો મુદ્દો કે વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે બનતા બધા ખૂણાઓના માપનો સરવાળો 360 થાય। એટલે કે વર્તુળના આગળ કેન્દ્ર આગળ કુલ અંશ માપ 360 અંશ થાય। આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો। ત્રીજું કે જ્યારે ખૂણાઓના માપ સિવાયની માહિતીને અંશ માપમાં ફેરવવી હોય ત્યારે 360નો આધાર લેવાય છે। હવે આપણે આગળ જોઈએ કે વર્તુળ આલેખ દોરવો। તો વર્તુળ આલેખ દોરવા માટે આપણે કે આપેલી પ્રત્યેક માહિતીને 360 અંશના આધારે અંશ માપમાં ફેરવવામાં આવે છે। બીજું કે દરેક માહિતી માટે એવી બે ત્રિજ્યાઓ દોરવામાં આવે છે કે જેથી બનતા ખૂણાનું માપ આપેલી માહિતીના અંશ માપ જેટલું હોય। હવે મિત્રો, આપણે વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા ખૂણાઓના માપનો સરવાળો 360 થાય તે આપણે જોઈએ। ધારો કે મિત્રો, આ એક વર્તુળનું કેન્દ્ર છે। હવે મારી પાસે એક સર્કલ માસ્ટર છે। હવે તેની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા 0 દર્શાવેલો છે। હવે 0થી તમે જેમ આગળ વધતા જાઓ એમાં અંશ માપ તમને અહીં દર્શાવેલું છે। આ રીતે અહીંયા તમે જોઈ શકો છો અંશ માપ। હવે અહીંયા 300, 310, 320, 330, 340, 350, આ 350 અને 0 વચ્ચે 10 અંશ માપ છે। એટલે અહીંયા ફરી આવીએ 0 ઉપર એટલે 360 અંશ થાય। હવે અહીંયા આ બિંદુ લીધું છે તેની ઉપર હું સર્કલ માસ્ટરનું એક કેન્દ્ર ગોઠવું છું આ રીતે। હવે હું અહીંયા વર્તુળ દોરીશ। હવે મિત્રો, મેં અહીંયા વર્તુળ દોરેલું છે। હવે મિત્રો, આપણે વર્તુળની અંદર બે વ્યાસ એવા દોરીશું કે જે પરસ્પર કાટખૂણે છેદે। તો હું અહીંયા વ્યાસ દોરું છું। હવે બીજો વ્યાસ હું એવી રીતે દોરીશ કે જે વ્યાસ આ પ્રથમ વ્યાસને કાટખૂણે છેદે। તો હું આ રીતે કોણ માપક ગોઠવીશ અને 90 ઉપર ટપકું કરી દઈશ। હવે એ ટપકું અને વર્તુળનું કેન્દ્ર બંનેને આપણે જોડી દઈએ। હવે મિત્રો, અહીંયા વર્તુળના કેન્દ્ર આગળ 4 ખૂણા બને છે। હવે દરેક ખૂણાનું આપણે માપ શોધીએ। હવે મિત્રો, અહીંયા તમે ખૂણાનું માપ શોધશો તો તમને આ ખૂણો આ બાજુનો પણ 90 મળશે, આ પણ 90 મળશે। એટલે આ ખૂણો
અહીંયા કાટખૂણો બને છે 90 અંશ, આ ખૂણો પણ કાટખૂણો છે 90 અંશ। તે રીતે આપણે આ બાજુનો ખૂણાનું માપ શોધીએ તો આપણે અહીંયા કોણ માપકને ગોઠવી દઈએ તો પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ 90 અંશ છે, 90 અંશ, અને આ ખૂણો પણ 90 અંશ થાય છે। એટલે મિત્રો અહીંયા વર્તુળના કેન્દ્ર આગળ 90 અંશના કુલ 4 ખૂણા બને છે। એ ચારેય ખૂણાના માપનો આપણે સરવાળો કરીએ તો અહીંયા 0 9 4 વખત છે એટલે 9 ચોક 36। એટલે મિત્રો આપણે કહી શકીએ કે વર્તુળના કેન્દ્ર આગળ કુલ અંશ માપ 360 થાય છે। મેં તમને શોધીને બતાવ્યું। હવે આ 360 અંશ માપનો આપણે આગળ દાખલો ગણવા માટે ઉપયોગ કરીશું। હવે મિત્રો આપણે વર્તુળ આલેખ એટલે કે પાય ચાર્ટ કઈ રીતે દોરવો તે જોઈએ। તો મિત્રો અહીંયા એક રકમ આપી છે કે મોહિતની દૈનિક પ્રવૃત્તિ નીચે દર્શાવ્યા પ્રમાણે છે। માહિતીનો પાય ચાર્ટ તૈયાર કરો। એટલે મોહિત દરરોજ જે દૈનિક ક્રિયા કરે છે એ દૈનિક ક્રિયામાં કેટલો સમય કયા કાર્યમાં પસાર કરે છે તે આપણે દર્શાવ્યું છે। તો એ ગૃહ કાર્યમાં 4 કલાકનો સમય વિતાવે છે, શાળામાં 6 કલાક, રમતમાં 4 કલાક, અન્ય 2 કલાક અને ઊંઘવામાં 8 કલાક। મિત્રો એક દિવસ એટલે આપણે 24 કલાક થાય। તો 24 કલાકમાંથી એ 4 કલાક ગૃહ કાર્ય કરે છે। હવે આ બધી જ માહિતીને આપણે અંશ માપમાં ફેરવવી પડે। આપણે અહીંયા રકમમાં ક્યાંય અંશ માપ આપેલું નથી અને વર્તુળ આલેખ દોરતી વખતે આ માહિતી છે એને અંશ માપમાં ફેરવવી પડે। તો એને અંશ માપમાં આપણે ફેરવીએ। મિત્રો એના આધારે આપણે કોષ્ટક તૈયાર કર્યું છે, ઊંઘ, શાળા, ગૃહ કાર્ય, રમત અને અન્ય પ્રવૃત્તિ। હવે 24 કલાકમાં એ પ્રવૃત્તિનો કેટલો સમય પસાર કરે છે કે ઊંઘમાં 8 કલાક, શાળામાં 6 કલાક, ગૃહ કાર્ય 4 કલાક, રમત 4 કલાક અને અન્ય 2 કલાક। હવે આખું વર્તુળ એટલે આપણે 360 અંશ લેવાના છે, જે આપણે અગાઉ મેં આપ્યું હતું। એટલે કે આપેલી પ્રત્યેક માહિતીને 360ના આધારે અંશ માપમાં ફેરવવું પડે। હવે મિત્રો આપણે અગાઉ જોયું હતું કે દિવસના 24 કલાક, તો 24 કલાક એટલે 360 અંશ ગણવાના। એટલે મિત્રો આ રીતે આપણે લખી શકીએ કે 24 કલાક એટલે કુલ અંશમાં 360, કુલ દિવસના કલાક એ કુલ અંશમાં, તો એ ઊંઘમાં 8 કલાક પસાર કરે છે। તો 8 કલાકે કેટલું અંશ માપ આવે? તો મિત્રો આપણે અહીંયા પદ લખીએ કે 360 ગુણ્યા 8 છેદમાં 24। હવે અહીંયા આપણે સાદું રૂપ આપીએ કે 8 એકા 8, 8 તેરી 24, 36ને 3 વડે ભાગી શકીએ કે 12 તેરી 36 અને 1 શૂન્ય એટલે 120 અંશ આવે। તે રીતે શાળા માટે શોધવું હોય તો આ જ રીત કે 24 કલાક એટલે 360 અંશ, તેથી કે 6 કલાક કે કેટલા અંશ થાય? તો 6 ગુણ્યા 360 છેદમાં 24। તો અહીંયા મિત્રો તમે સાદું રૂપ આપી શકો કે 6 ચોક
24। હવે 36 ને 4 વડે ભાગાકાર કરીએ કે 4 9 36 એટલે 90°। હવે મિત્રો આપણે આને ટૂંકમાં જોવું હોય તો અહીંયા તમે બંને જગ્યાએ નિરીક્ષણ કરો તો ઊંઘનો સમય એ અંશમાં આવે અને કુલ દિવસના 24 કલાક 24 છેદમાં આવે। શાળામાં તો 6 અંશમાં આવશે અને કુલ કલાક 24 છેદમાં આવે। હવે એના માટે મેં અહીંયા ટૂંકમાં દર્શાવેલું છે કે પ્રવૃત્તિને સંગત બનતો ખૂણો એટલે ઊંઘના કલાક છેદમાં દિવસના કુલ કલાક ગુણ્યા 360 બરાબર ઊંઘના કલાક 8, દિવસના કુલ કલાક 24 ગુણ્યા 360 એટલે મેં જે અગાઉ શીખવ્યું એ રીતને અહીંયા આપણે ટૂંકમાં દર્શાવ્યું। 8 એકા 8 તેરી 24, 12 તેરી 36 એટલે 120 અંશ મળશે આપણને। હવે તે જ રીતે શાળામાં 6 કલાક પસાર કરે છે તો એને સંગત બનતો ખૂણો કેટલો? તો આની જેમ કે શાળામાં પસાર થતો સમય 6 કલાક છેદમાં દિવસના કુલ કલાક 24 ગુણ્યા 360 અંશ। 6 એકા 6, 6 ચોક 24 એટલે 4 તો અહીંયા 9 ચોક 36 એટલે 90 અંશ આવશે। તે જ રીતે ગૃહ કાર્ય ને સંગત બનતો ખૂણો એ ગૃહ કાર્યના કલાક 4 છેદમાં દિવસના કુલ કલાક 24 ગુણ્યા 360। હવે અહીંયા 24 ને 4 વડે ભાગી શકીએ તો 4 એકા 4, 4 6 24। હવે 36 ને આપણે 6 વડે ભાગી શકીએ તો અહીંયા 6 એકા 6, છાંયે 36 ને 1 0 એટલે 60 અંશ આવશે। હવે તે જ રીતે મિત્રો રમતમાં પણ 60 અંશ જ આવશે આ જ રીતે કે 4 છેદમાં 24 ગુણ્યા 360, 4 એકા 4 6 24, છાંયે 36 ને 1 0 એટલે આ 60 અંશ। હવે તે જ રીતે અન્ય તો અન્યમાં પસાર થતો સમય 2 કલાક છેદમાં દિવસના કુલ કલાક 24 ગુણ્યા 360 અંશ। હવે 2 એકા 2 અહીંયા 2 વડે ભાગીએ તો 12 આવે, 12 દુ 24। હવે 12 વડે 360 ને ભાગી શકાય, 12 તેરી 36 ને 1 0 એટલે 30 અંશ। હવે મિત્રો આ રીતે આપણે દરેક પ્રવૃત્તિને સંગત બનતો ખૂણો શોધી લીધો। હવે મિત્રો આપણે અંશ માપના આધારે વર્તુળ આલેખ દોરીશું। તો અહીંયા મિત્રો હું એક વર્તુળ દોરીશ। તો અહીંયા વર્તુળનું મેં એક કેન્દ્ર લીધેલું છે। આપણને અનુકૂળ હોય તે માપનું વર્તુળ દોરવાનું એટલે કે અનુકૂળ આપણે ત્રિજ્યા હોય એ ત્રિજ્યા લઈને એક આપણે વર્તુળ દોરીશું। મિત્રો હું અહીં એક વર્તુળ દોરું છું। મિત્રો આ મેં અહીંયા વર્તુળ દોર્યું। હવે મિત્રો આપણને અનુકૂળ હોય એ માપનું આપણે એક વર્તુળ દોર્યું। તો સૌ પ્રથમ આપણને અનુકૂળ હોય તે રીતે એક ત્રિજ્યા દોરી દેવાની, જ્યાં અનુકૂળ હોય એ રીતે પહેલાં ત્રિજ્યા દોરી દો। તો આ ત્રિજ્યા દોરી। હવે આપણે અહીંયા જોઈએ કે ઊંઘ, તો ઊંઘનું અંશ માપ 120 અંશ છે। તો
તો હવે મિત્રો આપણે જે ત્રિજ્યા દોરી એ ત્રિજ્યા ઉપર આપણે કોણ માપક ગોઠવીશું। આ રીતે કોણ માપક ગોઠવ્યો। હવે આપણે 120 અંશનો ખૂણો દોરવાનો છે। તો મિત્રો અહીંયા 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90। હવે 90, આ 80, આ 90। હવે અહીંયા આગળ આપણે અહીંયા ખૂણો શોધવાનો છે 120। 90 પછી આ 100, આ 110 અને અહીંયા આવશે આ 120। તો અહીંયા હું એક આગળ ટપકું કરી દઈશ। હવે એ ટપકું બિંદુ અને આ કેન્દ્ર બંનેને જોડી દઈએ, એટલે આ બંને ત્રિજ્યાઓ વચ્ચે જે ખૂણો બનશે તે 120 અંશનો બનશે। એટલે એ સમય શેમાં પસાર કરે છે? ઊંઘમાં। તો આ ઊંઘ। હવે મિત્રો શાળાનું અંશમાં પણ 90 છે। તો મિત્રો ખાસ યાદ રાખજો કે તમે જે નવી ત્રિજ્યા દોરીને એની ઉપર ફરી આપણે આ કોણ માપક ગોઠવવાનું છે। નવી ત્રિજ્યા દોરી એની ઉપર હવે 90 અંશ। હવે મિત્રો અહીંયા લાઈન દબાય છે એટલે 0 થી આપણે 90 અંશનો ખૂણો દોરીશું। તો અહીંયા ટપકું કરી દઈએ। હવે એ બંનેને જોડતી એક ત્રિજ્યા દોરીએ। આ ત્રિજ્યા દોરી આ 90 અંશનો ખૂણો બને છે। તો અહીંયા આપણે 90 લખશું, પણ એ પછી સમય શેમાં પસાર કરે છે કે શાળામાં। તો આ શાળા। હવે ગૃહ કાર્ય, તો અહીંયા ગૃહ કાર્યની અંદર નું અંશ માપ છે 60। હવે મિત્રો આપણે દોરતા ન ફાવે તો આપણે આ પેજને થોડું ફેરવી દઈએ। આપણે જે અહીંયા નવી ત્રિજ્યા દોરી છે તેની ઉપર કોણ માપકને ગોઠવીશું। ને આપણે ખૂણો દોરવાનો છે 60। હવે મિત્રો અહીંયા 60 આવે છે, આ 60। હવે બંનેને જોડી દઈએ। તો આ 60 અંશ ને એ સમય પસાર કરે છે ગૃહ કાર્ય। તો અહીંયા આપણે લખશું ગૃહ કાર્ય। હવે ફરી પાછો આપણે 60 અંશનો ખૂણો દોરીશું રમત માટે। તો આ જે નવી ત્રિજ્યા બનાવી તેની ઉપર આપણે કોણ માપકને ગોઠવીશું। આ રીતે ગોઠવી ફરી 60 અંશ। હવે બંનેને જોડતી એક ત્રિજ્યા દોરીએ। આ નવી ત્રિજ્યા દોરી। આ ખૂણો પણ 60 અંશનો આવશે અને એ સમય પસાર કરે છે રમતમાં। તો અહીંયા આપણે લખીશું રમત। હવે મિત્રો છેલ્લે એક બાકી રહેશે અન્ય। તો અન્યની અંદર અંશ માપ છે 30। હવે તો મિત્રો આ પહેલી ત્રિજ્યા અને છેલ્લી ત્રિજ્યા વચ્ચેનો જે અહીં ખૂણો બને એ 30 અંશનો જ બનશે। એટલે એ માપવાની કંઈ જરૂર નહીં કે દોરવાની પણ જરૂર નહીં। ઓલરેડી બંને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 30 અંશ જ આવશે અને એ સમય અન્ય માટેનો છે। હવે મિત્રો આપણે એને માપવું હોય તો આપણે માપી પણ શકીએ। હવે કોણ માપકને તમે ગોઠવી શકો। આ રીતે ગોઠવી અને તમે અહીંયા જુઓ તો અહીંયા તમને 30નો ખૂણો મળશે।